પાલનપુર કલેક્ટર કચેરીને ધમકી મળી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકીવાળો મેલ આવતા કચેરી ખાલી કરાવાઈ। કચેરીમાંથી સ્ટાફને બહાર કાઢી સર્ચ કરવામાં આવ્યો છે। મેલ ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। પાલનપુર કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। વધુ એક સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જિલ્લા કલેક્ટરના ઓથોરાઇઝ મેલ પર મેલ આવ્યો છે અને આ ધમકી ભર્યા મેલના કારણે અત્યારે પોલીસ વિભાગ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે। એસપી દ્વારા તમામ જે પોલીસ છે તે પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે। પોલીસ જવાનોને અહીંયા ખડકી દેવામાં આવ્યા છે। કલેક્ટર કચેરી સહિત આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ જે સરકારી કચેરી, પ્રાંત કચેરી હોય, જનસેવા કેન્દ્રો હોય કે કોર્ટ, આ તમામ જગ્યાના અત્યારે સ્ટાફને કચેરી બહાર કાઢી દેવામાં આવ્યો છે। અરજદારોને કચેરી બહાર કાઢી દેવામાં આવ્યા છે। તમામ કચેરીઓ છે કે જે કચેરીઓ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। પોલીસની અલગ અલગ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત ફાયરની ટીમો દ્વારા અત્યારે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે પ્રકારે બોમ્બ મૂક્યાની ધમકી મળી છે અને તેને લઈને અત્યારે બનાસકાંઠા જિલ્લાની પોલીસ છે તે એલર્ટ મોડમાં આવી છે। સાથે જ કચેરીઓ છે તે કચેરીઓ અત્યારે સ્ટાફ વિહોણી અને અરજદાર વિહોણી બની છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ફાયર વિભાગની ટીમ છે, સાથે જ પોલીસ વિભાગની ટીમ છે, અલગ અલગ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો છે તે અત્યારે કલેક્ટર કચેરીની અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે। જે પ્રકારે જિલ્લા કલેક્ટરના ઓથોરાઇઝ મેલ પર જે મેલ મળ્યો છે ને તેને લઈને અત્યારે તો જોરાવર પેલેસમાં આવેલી જે મોટા ભાગની સરકારી કચેરીઓ છે તે કચેરીઓ અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।